હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને સિઝનનો પહેલો વરસાદ પડે અને આપણે ગુજરાતીઓના ઘરમાં ભજીયા, ગોટા કે બટાકાવડા ન બને એવું બને જ નહીં। તો આજે આપણે ચોમાસામાં અને વરસાદમાં ખાવાની મજા આવે એવા તીખા અને ટેસ્ટી એવા બટાકાવડા બનાવવાના છીએ, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સરળ રીતથી બનવાના છે। તો ચાલો આપણે બનાવીએ બટેકા વડા। તો બટેકા વડા બનાવવા માટે સૌથી પહેલાં મેં એક બાઉલમાં ચણાનો લોટ લઈ લીધો છે। તો સૌથી પહેલાં આપણે જે ખીરું હોય છે ચણાના લોટનું એ તૈયાર કરી દેવાનું છે। તો હું એની અંદર 1/4 ટીસ્પૂન હળદર એડ કરીશ અને એની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આનું સરખું ઘટ્ટ બેટર બનાવી લેવાનું છે। અને આને વહેલું બનાવશું તો આપણા બટેકા વડા ઉપરથી પડ એનું એકદમ સરસ સોફ્ટ અને ઘટ્ટ બનશે। એટલા માટે ચણાનો લોટ જેમ વધારે પલળશે એમ આપણું પડ સારું થશે, એટલા માટે વહેલું બનાવી દેવાનું આને। તો તમે જોઈ શકો છો કે આની કન્સિસ્ટન્સી કેવી છે। તો આપણું ચણાના લોટનું બેટર તૈયાર છે। તો આપણે આને ઢાંકણ ઢાંકી સાઈડમાં મૂકી દઈશું અને મેં પહેલેથી જ બટેકા બાફા મૂકી દીધા હતા, એ બફાઈ ગયા છે। તો એને મેં છોલીને તૈયાર કરી લીધા છે। હવે આપણે આની અંદર મસાલો કરી લઈશું। તો મસાલામાં સૌથી પહેલાં હું આ રીતે 1 ચમચી આખા ધાણા લઈ લેવાના છે સૂકા, એને હાથની મદદથી આ રીતે અધકચરા મસળી લેવાના છે। અને જો તમને વરિયાળી ભાવતી હોય તો 1 ચમચી વરિયાળી પણ નાખી શકો છો, એનો પણ ટેસ્ટ બહુ સરસ આવે છે। એની સાથે જ હું 1 ચમચી મરી પાવડર એડ કરીશ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે આની અંદર। એની સાથે આપણે હવે 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો છે। એની સાથે થોડા લીલા ધાણા એડ કરીશું આપણે, લીલા ધાણાનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અને એની સાથે જ આપણે 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે। તમે તમારા તીખાસ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો, પણ બટેકાવડા થોડા તીખા જ વધારે મજા આવે છે એટલા માટે તો મેં 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે। એની સાથે હું 1 ચમચી દળેલી ખાંડનો પાવડર છે એ એડ કરીશ અને એની સાથે જ આપણે ખટાશ માટે 1 ચમચી આમચૂર પાવડર એડ કરીશું। આમચૂર પાવડર હું એટલા માટે એડ કરું છું કે આપણે બટેકા છે એ લીંબુ નાખવાથી ઢીલા પડી જાય છે અને આમચૂર પાવડર નાખવાથી ઢીલા નથી પડતા, એટલા માટે આ ટિપ્સ છે। જો બટેકા વડા બનાવતા હોય તો લીંબુનો ઉપયોગ નહીં કરવાનો, એના બદલે તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરશો તો એકદમ સરસ બટેકા વડા બનશે તમારા। તો હવે હાથની મદદથી આને સરખી રીતે મસળી અને બધો જ મસાલો સરખી રીતે મિક્સ કરીને તૈયાર કરી દીધો છે। તો હવે આપણે હાથની અંદર આ રીતે થોડો થોડો બટેકાનો માવો લેવાનો છે અને તમારે જે સાઈઝના બટેકા વડા બનાવવાના હોય એ સાઈઝના નાના નાના બોલ બનાવીને તૈયાર કરી લેવાના। તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા બનાવી શકો છો। તો હું આ રીતે બધા જ બોલ બનાવીને તૈયાર કરી દઈશ। તો તમે જોઈ શકો છો કે મેં બધા જ બોલ બનાવીને તૈયાર કરી દીધા છે અને આમચૂર પાવડર નાખ્યો છે તો આપણા બટેકા પણ ઢીલા નથી પડ્યા અને એકદમ સરસ શેપમાં બનીને તૈયાર થઈ ગયા છે। તો એને સાઈડમાં મૂકી હવે આપણે ખીરું ચેક કરી લઈશું। તો જે ચણાના લોટનું ખીરું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પલળીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આને 2 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં સરખી રીતે ફેંટવાનું છે, જેથી કરી આપણે આની અંદર સોડાનો ઉપયોગ ન કરવો પડે અને એકદમ સરસ બહારથી ફૂલીને તૈયાર થાય એટલા માટે। તો આપણું ખીરું તૈયાર છે। તો હવે આપણે જે આ રીતે બટેકાના બોલ બનાવીને રાખ્યા છે આની અંદર એક એક કરીને એડ કરી દેવાના છે અને બીજી બાજુ મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે એક એક કરીને જે આપણા બટેકા વડાના વડા તૈયાર છે એ આની અંદર મૂકતા જઈશું। હું તમને અત્યારે હાથની મદદથી બતાવું છું કે આ રીતે એક એક મૂકીને આપણે તેલ જ્યારે અંદર આપણે તેલની અંદર આપણા વડા મૂકીએ ત્યારે ગેસ ધીમો કરી દેવાનો, નહીં તો તમારો હાથ બળવાના ચાન્સ રહેશે, એટલા માટે એનું ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે હાથની મદદથી તમે એક એક મૂકી દેવાના છે અને એને ધીમા ગેસે થવા દેવાના છે, જેથી કરીને આપણો બહારથી પડ એકદમ સરસ ક્રિસ્પી થાય। તો તમે જોઈ શકો છો કે થોડી વાર માટે મેં એને થવા દીધા છે અને પછી ચારાને મદદથી પલટાવી લીધા છે। તો એકદમ સરસથી બહાર કલર આવી ગયો છે। તો એને હવે હું
તેલ નિતારી અને એક ડીશમાં લઈ લેશું. અને બીજી રીત હું તમને આ રીતે ચમચીની બતાવું છું. તો ચમચીની મદદથી પણ તમે આ રીતે એક એક ઉતારી શકો છો, જેથી કરી દાઝવાનો કે બળવાનો કોઈ ચાન્સ ના રહે. તો એને પણ આપણે એક એક કરીને આ રીતે બધા વડાને ગરમ તેલમાં મૂકી દેવાના છે, અને એને પણ આપણે ધીમા ગેસે થવા દેવાના છે. અને પછી આપણે ઝારાની મદદથી એને પલટાવી લેવાના છે, અને બીજી બાજુ પણ સરસ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં બનાવ્યા છે બટેકા વડા, અને કલર પણ એકદમ સરસ એનો આવ્યો છે. અને પળ પણ તમને દેખાય છે કે એનું મેં એકદમ જાડું રાખ્યું છે. પળ જાડું રાખવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો આ રીતે બનાવવાના, અને હવે એને પલટાવી લઈશું, અને બીજી બાજુ પણ આ રીતનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. પછી આપણે એને ઝારાની મદદથી બધું જ તેલ નીતરી જાય ત્યાં સુધી નીતરવા દેવાના છે. તો હવે આપણા બટેકા વડા તૈયાર થઈ ગયા છે. તો હું ઝારામાં લઈ લઈશ, અને આ રીતે બટેકા વડાને આપણે તેલ નીતરવા દેવાનું છે, અને એક પ્લેટમાં કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મોટા મોટા બટેકા વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે, ટેસ્ટી એવા. તો તમે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આ બટેકા વડાને સર્વ કરી લઈશું. તો ચાલો હવે એને સર્વ કરીએ. તો ટેસ્ટી ખાટા મીઠા અને તીખા એવા ચટાકેદાર બટેકા વડા બનીને તૈયાર થઈ ગયા છે. એને મેં લીલા મરચાં અને એની જે કઢી હોય છે એની સાથે સર્વ કર્યા છે. તો તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારે આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહીને તમે જોઈ શકો છો કે આ રીતે એક વખત ઘરે જરૂરથી અપનાવજો. તો ચાલો હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ. હર હર મહાદેવ.